લોકસભાની ચૂંટણીને લઈને પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે। આ ચૂંટણી સત્તા માટેની નથી તેવું તેમણે કીધું। લોકસભાની ચૂંટણી સ્વાભિમાનની ચૂંટણી છે તેવું પણ પરેશ ધાનાણીએ કીધું। વિરજી ઠુમ્મર લોકસભા ચૂંટણી લડશે તો મને ગમશે તેવું પણ નિવેદન તેમણે આપ્યું। જેનીબેન ઠુમ્મર લોકસભા ચૂંટણી લડશે તો મને ગમશે તેવું પણ તેમણે કીધું। 6 મહિનાથી દેશની અંદર એઆઈસીસીની સર્વેની કામગીરી શરૂ છે। અમરેલીમાં કોંગ્રેસની બેઠકમાં પરેશ ધાનાણીએ આ નિવેદન આપ્યું હતું। સવાલ આજના સમયનો તકાજો આ લડાઈ સત્તા માટેની લડાઈ નથી। 2024ની ચૂંટણી એ સત્તા માટેની લડાઈ નથી, સ્વાભિમાનની લડાઈ છે। અને સ્વાભિમાન એ ગરવા ગુજરાતનું સ્વાભિમાન ઠીક છે કે સત્તા લોલુપ માણસો એનો નિર્ણય 24ની ચૂંટણીમાં થવાનો છે। ચૂંટણી લડે તો મને ગમશે, વીરજીભાઈ ચૂંટણી લડે તોય મને ગમશે, જેનીબેન ચૂંટણી લડે તોય મને ગમશે। મારી ચંદ્રેશભાઈને પણ વિનંતી કરું, રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરવાનું। 6 મહિનાથી આખા દેશની અંદર એઆઈસીસી દ્વારા સ્ટેટ યુનિટમાં લોકસભા વાઇઝ સર્વેની કામગીરી શરૂ છે। અને જે આગેવાનોએ આમાંથી પ્રદેશ નેતૃત્વ પાસે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો એની સાથે સમન્વયમાં આપણે સૌ એક સુરે ચૂંટણીને આગળ ધપાવીએ એટલી વિનંતી કરવા મેં આ મીટિંગનું આયોજન કરાયું છે।